દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો માટે ખુશીના સમાચાર. મોંઘવારી વચ્ચે પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કરાયો. સાબર ડેરી દૂધની ખરીદીમાં મોટો ભાવ વધારો કરાયો. પહેલા કિલો ફેટના 850 રૂપિયા ચૂકવવામાં આવતા કિલો ફેટના 15 રૂપિયાનો મોટો વધારો કરાયો. હવે કિલો ફેટના 856 રૂપિયા ચૂકવવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ ખેડૂતોને ફાયદો. સાબર ડેરીના નિયામક મંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. પશુ આહાર અને ખાંડના ભાવ વધતા નિર્ણય. આપણા જાણીએ છીએ કે જેમ બંને જિલ્લાની અંદર ઘાસચારાની અછત અને ઘાસચારાની મોંઘવારીને ધ્યાને લેતા આજે અમારા સાબર ડેરીના નિયામક મંડળે મિટિંગ હતી. એમાં આપણા જિલ્લાના જોડે જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધેલો છે, જેની અંદર આપણો જે પુલિંગ રેટ 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ જે ચાલુ હતો એની અંદર 15 રૂપિયાનો વધારો કરીને, એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ પુલિંગ રેટ 15 રૂપિયા વધારો કરીને 1/6/26થી એને અમલીકરણ કરવાનો નિર્ણય લીધેલ છે. જેના કારણે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને આંશિક મોંઘવારીમાં રાહત મળશે અને આના કારણે પ્રતિ માસ 10 કરોડ જેટલો સાબર ડેરી ખેડૂતોને વધારાનો ભાવ આપશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.